ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવ એટલે કે રક્ષાબંધનની ઉજવણી થાય છે। આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા કાજે પ્રાર્થના કરે છે। ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવ એટલે કે રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે। એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણી થાય છે। બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે। ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી પણ કરે છે। નમસ્કાર। અમે જે કહેવાય કે શ્રાવણ સુદ પૂનમના દિવસે આપણે રક્ષાબંધન ઉજવતા હોઈએ છીએ, પણ અહીંયા ચડોતર ગામમાં એ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને આ વર્ષોની પરંપરા છે। કહેવાય કે 14ના દિવસે બહેનો આવે છે, એમના ભાઈને રાખડી બાંધે છે, એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે અને અમારા માટે આ સારું છે, કારણ કે અમે પણ આગલા દિવસે અમારી નણંદો સાથે સમય વિતાવી શકીએ છીએ અને પછી બીજા દિવસે અમે આરામથી અમારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જઈ શકીએ છીએ। અમારા ગામમાં આજે રક્ષાબંધનની ઉજવણી છે। આખા દેશમાં જ્યારે રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવવામાં આવે છે। અમે આ રક્ષાબંધન ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ। જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે અમે પોતાની મમ્મી સાથે મામાના ઘરે જઈએ છીએ અને રક્ષાબંધન ઉજવતા તેમને જોઈએ છીએ। તેના આગલા દિવસે અમે અમારા ગામમાં રક્ષાબંધન ઉજવીએ છીએ। અમારા ગામમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવાથી અમને ખૂબ ફાયદો થાય છે, કારણ કે જ્યારે એને એક જ દિવસે રક્ષાબંધન હોય ત્યારે ફઈઓને ભેગું થવાનું હોય, મામાના ઘરે જવાનું હોય, બધું મેળ નથી આવતું, પરંતુ એક દિવસ આગળ રક્ષાબંધન હોવાના કારણે અમને ખૂબ મજા આવે છે। અમે પોતાની ફઈઓ સાથે સમય વિતાવી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે અને શાળામાં અમે રક્ષાબંધન અને તેના આગલા દિવસની પણ રજા મળી રહે છે, તેથી અમને ખૂબ મજા આવે છે। ત્યારે સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધનની ઉજવણી થશે, પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે। વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે। ચડોતર ગામમાં આજથી 200 થી 300 વર્ષ પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા। ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો। ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા। ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું હતું। વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે। ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું, જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમના બદલે શ્રાવણ સુદ 14એ ઉજવવાનું નક્કી કર્યું। ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે। જોકે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયું અને ત્યારથી જ વર્ષોથી આ પ્રથા પડી છે કે બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે। ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે। બનાસકાંઠાના પાલનપુરથી 5 કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે અને અમારે ચડોતર ગામમાં જે બળેવ ઉજવવામાં આવે છે એટલે કે રક્ષાબંધનનો તહેવાર, એ જે દિવસે રક્ષાબંધન હોય છે ને તેના આગળના દિવસે ઉજવવામાં આવે છે અને તેના પાછળ એક લોકવાયકા છે કે 200 વર્ષ પહેલાં અમારે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। બધા લોકોએ ભેગા મળી અને પછી ગામના પૂજારી પાસે ગયા હતા। ગામના પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે જે આ રક્ષાબંધન ઉજવવામાં આવે છે તે એક દિવસ આગળ ઉજવો। તેથી ગામના લોકો બધા આજે પૂજારીનું કહેવું માની અને રક્ષાબંધનને આગળના દિવસે ઉજવવાનું શરૂ કર્યું। ત્યાર પછી આજે આફત આવી હતી, એનો અંત આવ્યો હતો।
ઘણા વર્ષ પહેલાંની એવી વાત છે, અમારા વડવાઓ અમને એવી વાત કહેતા કે આ ગામની અંદર એક વખત ભયંકર રોગ પડ્યો હતો અને એ વખત બધા માણસો પશુધન રાખતા હતા. એટલે બધા ચામુંડા માતાના મંદિરે જ્યાં અને એમને કીધું કે ભાઈ આપણે કંઈક એવું કરો કે આ બધો રોગ બંધ થાય. એટલે એમને એવું કીધું કે ચાલો આપણે એમ કરો, પૂનમની ઉજવાય છે એ આપણે 14ની ઉજવીએ. એક દિવસ અગાઉ અને માતાજીને પગે લાગી જે કંઈ દીવો ધૂપ કરવા જેવું હતું, જે બાધા રાખવાની તે બાધા રાખીને આવ્યા. એ દિવસથી આ ચડોતરની અંદર પશુધન માટે, માણસો માટે કોઈ એવો બનાવ બન્યો નથી. એટલે અમને ચામુંડા માતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. અહીંયા માતાજીનું મંદિર છે યગુલા રોડ ઉપર, અમે બધા ત્યાં જઈએ છીએ. આજે પણ અમે ત્યાં જहाँ અને બધી જે વિધિ કરવાની છે કરશું. અને એ દિવસથી આગળના એ જમાનાથી એ દિવસથી માતાજીના પ્રતાપથી ચડોતરમાં સુખ શાંતિ રેમ પશુધન ઉપર માણસો ઉપર રહે છે. હા, એ વર્ષોથી મને 79મું વર્ષ જાય છે. આના પહેલાં તો અમારા બાપદાદાઓ કહેતા કે રાખડી આગલા દિવસે જ બંધાવતા. મેઘરાજભાઈ ધનાભાઈ પટેલ.